જવાબદારી ના સમજ્યો એટલે આપણે જ્યાં છીએ ત્યાં આવીને ઊભા છીએ. સ્ત્રીની સ્વતંત્રતાનો વિચાર પશ્ચિમમાંથી આવ્યો, એજ્યુકેશનની સાથે સાથે. પણ આપણે ભૂલી ગયા કે પેન્ટ પહેરવાથી કે દલીલો કરવાથી કે ગાડી ચલાવવાથી કે લાયસન્સ લેવાથી સ્વતંત્રતા નથી આવતી, કમાવાથી પણ નથી આવતી. સ્વતંત્રતા વિચારોની હોવી જોઈએ. આપણે પેન્ટ પહેરી લઈએ એટલે આપણે મોડર્ન છીએ. સાડી પહેરીને માથું ઓઢીને સાસુ સસરાની સામે ગમે તેમ બોલતી વહુ મર્યાદા રાખે છે, અને પેન્ટ પહેરીને સાસુને બાથરૂમમાં લઈ જઈને નવડાવતી વહુ મર્યાદા નથી રાખતી. આવું કોણ નક્કી કરે? મર્યાદા વસ્ત્રોમાં છે. લાગણી અમુક પ્રકારના કપડાં પહેરવાથી આવે છે. સાડી પહેરે તે જ સ્ત્રી મર્યાદામાં રહે છે અને બાકીની સ્ત્રીઓ ઉછાછડી છે. આ ખ્યાલો ધીમે 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 એવા આપણી અંદર પેસીને જાળ ફેલાવી દીધી છે કે આપણને ખબર જ નથી પડી કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. ખરેખર તો સૂર્યને પણ ડૂબવું હોય તો પશ્ચિમમાં જાય છે, ઉગવા માટે પૂર્વમાં આવે છે, અને આપણે પૂર્વમાં રહીએ છીએ. એટલે આપણે તો ઉગતા સૂર્યના દેશના લોકો છીએ. આપણે ક્યાં ડૂબતા સૂર્યની ચર્ચા કરવાની છે? આપણી સંસ્કૃતિ તો રુદ્રાક્ષની છે. સાંઈરામ બહુ સરસ કહે છે કે આપણે રુદ્રાક્ષની સંસ્કૃતિ છીએ, દ્રાક્ષની નહીં. દરેક દેશનું વિજ્ઞાન એની આબોહવા પ્રમાણેનું વિજ્ઞાન હોય છે. આપણા દેશમાં આરબો જબ્બા પહેરે, કપડું બાંધે, એ કોઈ ફેશન નથી. એ રણમાં રહે છે, જે પરિસ્થિતિમાં રહે છે એ પરિસ્થિતિમાં આવા કપડાં સૌથી યોગ્ય છે, માટે આવા કપડાં પહેરે છે. બુરખો એટલા માટે કે સ્ત્રીના સુંદર ચહેરા પર રેતી ઉડી ઉડીને એને ઘસાય નહીં. બુરખો એટલા માટે કે એની આંખમાં રેતી ન પડે, એટલે નાનકડી જાળી અને બુરખો. બુરખો પછીથી કંટ્રોલનું પ્રતીક બની ગયો. ખરેખર તો એકચ્યુઅલી બુરખો એટલા માટે છે કારણ કે એને તકલીફ ના પડે. એવી રીતે આપણા દેશમાં સાડી એટલા માટે છે કારણ કે સમશીતોષ્ણ હવા છે આપણા દેશની, ગરમી લાગે છે, પગ ખુલ્લા રહે, હવા આવતી રહે, અને અમુક પ્રકારના વસ્ત્રો પહેરવાથી અમુક પ્રકારની કમ્ફર્ટ રહે. આપણે પશ્ચિમમાંથી વસ્ત્રો લાવ્યા અને આપણે નક્કી કર્યું કે પેન્ટ તસોતસ પહેરવા. આ મુંબઈની ગરમીમાં તસોતસ પેન્ટ, સિન્થેટિક, ચામડીના રોગો ન થાય તો શું થાય? વસ્ત્રોમાં કોઈ પ્રકારનું મોડર્નાઇઝેશન નથી. શોર્ટ્સ પહેરવાથી સ્ત્રી મોડર્ન છે અને સાડી પહેરે સ્ત્રી મોડર્ન નથી, તો ગાર્ગી, અપાલા, ઘોષા જે સ્ત્રીઓ હતી એ બધી સાવ દેશી જૂના જમાનાની હતી, તો લીલાવતીનું ગણિત કદી લખાયું જ ના હોત, શૂન્યની શોધ થઈ જ ના હોત. ખ્યાલો બદલવાનો સમય થઈ ગયો છે. ખ્યાલો દુરસ્ત કરવાનો સમય થઈ ગયો છે. સમોવડા થવા માટે નીચે ઉતરવું પડશે. આપણે તો ઓલરેડી ઉપર જ છીએ. આપણે જેને જન્મ આપીએ છીએ, આપણે જેને ઉછેરીએ છીએ, એ બાળકની સાથે આપણે એના જેવા થઈશું. એટલે મેં કહ્યું કે સ્ત્રીઓ ફુગ્ગા લઈને દોડતી હોય તો કેવી લાગે, વિચારો. બાળક અને માની વચ્ચે જે ફેર છે એ સ્ત્રી અને પુરુષની વચ્ચે છે. એક બહુ સરસ SMS આવેલો થોડા વખત પહેલા મારી પાસે કે પતિ એક એવું બાળક છે કે હવે એને સાસુ સાચવી શકતી નથી, એટલે તમને સોંપ્યું છે. વિચારી જોજો મારી વાત ઉપર. તમારો દીકરો એ તમને ફોન કરે કે મમ્મી મારા રૂમાલ ક્યાં મૂક્યા છે, અને પતિએ ફોન કરે કે રૂમાલ ક્યાં મૂકી ગઈ છે. ફેર શું? કોઈ ફેર નહીં. ઘણી પત્નીઓ બહુ ગૌરવથી કહે કે અમારા એ તો ઘેર પહોંચી જાય ને તો એ જમે નહીં, તમે પીરસો નહીં ત્યાં સુધી ખાય નહીં. 40-45 વર્ષનો માણસ ઘેર પહોંચી ગયો છે, ખાવાનું ઘરમાં છે, પણ પીરસીને ખાય નહીં. હવે એના મને બાળકમાં ફેર શું? આ કહો મને. તો આપણે કોના યુદ્ધમાં, કોની સાથે, ક્યાં લડી રહ્યા છીએ તો સમજીએ પહેલા. આપણે કોના જેવા થવા જઈએ છીએ? જે આપણા પર આધારિત છે એના જેવા? જે આપણા વિના એક ડગલું નથી ભરી શકતા
એને સ્નેહ કરવાનો, એને સાચવવાના, એની કાળજી કરવાની. એના જેવા થોડા થવાય. કેટલા પતિઓને આપણે ઓળખીએ છીએ કે જે વિટામિનની ગોળી ટેબલ પર મૂકી હોય તો એ ભૂલી જાય. ટિફિન મોકલ્યું હોય અને તમે 2-2:30 વાગે ફોન કરો કે જમ્યા, તો એને એવું પણ યાદ ન હોય કે એને ખાધું કે નથી ખાધું. જેને યાદ કરાવવું પડે કે તમે જમી લેજો. એટલા બધા જે તમને સ્નેહ કરે છે, તમારા પર આધારિત છે, તમને ચાહે છે. અને કોણ અત્યાચાર કરે છે? ખરેખર બહુ શાંતિથી વિચારીએ તો સમજાય કે એવા કેટલા પુરુષોને તમે ઓળખો છો કે જે એમ કે આજે મને કંટાળો આવે છે, હું ઓફિસ નહીં જાઉં. એવા કેટલા પતિને તમે ઓળખો છો કે એક જ બજેટમાંથી જો ખરીદી કરવાની હોય તો પોતાને માટે કરી આવે ને પત્ની માટે ન કરે. એણે હંમેશા તમને પ્રાધાન્ય આપ્યું છે. એણે હંમેશા તમારી ઈચ્છા પહેલી પૂરી થાય એવો પ્રયાસ કર્યો છે. એણે હંમેશા સંતાનોના ભવિષ્યને પહેલા જોયું છે. કોઈ પતિને એવું કહેતા સાંભળ્યા 40 વર્ષે 45 વર્ષે કે ભાઈ મને બહુ કંટાળો આવે છે, હું નોકરી છોડ દઉં? સ્ત્રીને છૂટ છે આ લક્ઝરીની. સ્ત્રી કહી શકે કે મેં કરી 20 વર્ષ નોકરી, હવે મારે છોડ દેવી છે. અને પતિ તરત જ કે આ છોડ દે ને, કાંઈ વાંધો નહીં, પહોંચી વળીશ. આ ગુણો, આ સ્નેહ એમના તરફથી પણ મળે છે. રાતના 11 વાગે તમે સ્ટેશન પર ઉતરો ત્યારે આખો દિવસ નોકરી કરીને પણ લેવા આવનારા પતિઓ છે. એને કોઈ દિવસ એમ નથી કહ્યું કે આવજે એકલી ભાઈ સાહેબ, હું તો આખો દિવસ કામ કરીને કંટાળ્યો છું. આપણે એવું કહી દઈએ છે કે આખો દિવસ મેં કામ કર્યું છે ભાઈ સાહેબ, હવે જાતે તમે આટલું કરી લો. અને કંઈ બોલતા નથી. આપણી તબિયત ખરાબ હોય, આપણે કોઈ દિવસ એમ કહ્યું હોય કે આજે નહીં થાય, તો તરત જ એમ કહી દે કે રહેવા દે, થઈ જશે, બાકીનું પહોંચી વળીશ, પહોંચાડી દઈશ, છોકરાઓને જમાડી લઈશ, હું સ્કૂલે મૂકી આવીશ. આપણે કેટલી વાર એમ કહ્યું કે આજે તમારી તબિયત સારી નથી, રહેવા દો, હું ઓફિસ જઈ આવું છું? કોઈ દિવસ નહીં. તો કોની ફરિયાદ છે? શેની ફરિયાદ છે? કયું યુદ્ધ છે? હું ફરી આ સવાલ પૂછું છું. હંમેશા એક વસ્તુ દરેક સંબંધમાં, આ સ્ત્રી પુરુષના સંબંધની ચર્ચા જ નથી, આ વિશ્વભરના સંબંધની વાત છે, માણસ સાથેના સંબંધની વાત છે. આપણે જે આપીએ તે મળે. આ એક સાદો હિસાબ છે. તમે જે વાવો તે ઉગે. ઘઉં વાવો અને બાજરી ઉગે એવું આજ સુધી મેં જોયું નથી. તમે જોયું છે? કરેક્ટ. એટલે આપણે જે આપીએ તે મળે. 2 લોકો લગ્ન કરે શરૂઆતમાં, તો પહેલાના દિવસો એવા હોય લગ્નની પહેલાના કે જે કે ને એમાં હા જ પાડે બંને. બપોરે 2 વાગે મળીએ. મે મહિનાની ગરમીમાં મુંબઈ શહેરમાં 2 વાગે ટ્રેન બદલીને સ્ટેશન પર અડધો કલાક રાહ જોવા, 2 તૈયાર, કોઈ પ્રોબ્લેમ નહીં. મોડું થઈ જાય કદાચ અડધો કલાક, તું સ્ટેશનના ક્લોકની નીચે ઊભી રહે, જેમ કીધું હોય, ટ્રેન છૂટી ગઈ હોય, આવે અડધો કલાકથી ઊભી હોય પરસેવે નીતરતી, ને જો પતિ એમ કે સોરી હો, કે કંઈ વાંધો, લગ્ન જેવા થઈ જાય. આપણને બધાને ખબર છે બાકીનું બધું, કોઈને કહેવું પડે એવું નથી. 5 મિનિટ જો મોડું થયું હોય, તમે તો કોઈ દિવસ ટાઈમસર આવતા નથી. અરે પાછલા વર્ષોનો હિસાબ ક્યાં કાઢવાનો છે? આજની જ વાત કરો, 5 જ મિનિટ મોડું થયું છે, તરત. મજાની વાત એ છે કે જે વાત પર અત્યારે આપણે આટલું બધું હસી શકીએ છીએ, કેટલી મજાથી બધા આ વાતો શેર કરી શકીએ છીએ, બધા રિલેટ કરે છે, દરેકને લાગે છે કે આમાં ક્યાંક મારી વાત છે. એ જ વાત ઉપર આપણે કેટલી વાર રડ્યા છીએ. વાતની મજા એ છે. આ જ વાત ઉપર, આ જ ચર્ચાઓ કરીને, આ જ દુઃખ વ્યક્ત કરીને, આને જ સમસ્યા બનાવીને આપણે કેટલી બધી વાર રડ્યા છીએ, કેટલી બધી વાર લડ્યા છીએ.
સાંજના 5:30 થાય એટલે એક ફોન આવે. શું બનાવું? મોબાઈલનો સૌથી મોટો ઉપયોગ શું છે? તો કે મેનુ સાંજનું સેટ કરવાનું. એટલે પતિ એવું સૌથી પહેલો જવાબ હોય કે જે બનાવવું હોય. એટલે આપણે કહીએ કે ના ના એમ નહીં, તો તમે કહો. એટલે પતિ કામની વચ્ચે હોય, 3 માણસ સામે બેઠા હોય, તોય કે પાઉંભાજી. એટલે કે અત્યારે શાક લેવા કોણ જાય? પછી થોડી વાર આગળ ચાલે એટલે કે તો છોલે, અરે ભાઈ પલાળવા પડે. તો ખીચડી મૂકી દે, કેવું સાવ સાદું. તો પુડલા કર, સાંજે ચણાનો લોટ ખાશો. એટલે ટૂંકમાં મારા મનમાં મેનુ સેટ છે, તમને ટનલમાં દાખલ કરીને મારે જ્યાંથી બહાર કાઢવા છે ત્યાંથી હું કાઢીશ. મેં નક્કી કરી લીધું છે. મારા મનમાં નિશ્ચિત જ છે કે મારે તમને ક્યાંથી બહાર કાઢવાના છે. પણ જો એમાં કંઈ પણ ગડબડ થઈ, કોઈ પણ પ્રશ્ન ઊભો થયો, તો મજા જુઓ તમે. આ કેટલો સરસ સંબંધ છે આમ જોવા જાવ તો. 5:30 આવતો એક ફોન, કેટલો બ્યુટીફુલ ફોન છે. દરેક માણસને, અને પતિ માત્ર આ વિશે અકળાય છે, કંટાળે છે. શું જોઈને તું મને રોજ 5:30 ફોન કરે છે? હું કામની વચ્ચે હોઉં છું. પણ એક વાર એવો વિચાર કરો કે જ્યારે આ ફોન નહીં આવે, જો અચાનક, તો શું થશે?